બેન જોગી, જેને આપણે અત્યારે કેટલા દિવસોથી વચ્ચે વચ્ચે સાંભળીએ છીએ એટલે બધા ઓળખે જ છે. એમને પરિચયની જરૂર નથી, છતાં પણ બહોળો અનુભવ ધરાવે છે. પોતે નેચરોપેથીના ડોક્ટર છે, સ્પિરિચ્યુઅલ કન્સલ્ટન્ટ છે, ઓલ્ટરનેટિવ થેરાપી જેવી કે યોગ થેરાપી, ક્રિસ્ટલ થેરાપી, ઓનલાઈન અને ઓફલાઈન આ બંને ક્લાસીસ એમણે અત્યાર સુધીમાં છેલ્લા 15 વર્ષથી લે છે. પોતે યોગ અમદાવાદની અંદર યોગ સાધના આશ્રમ, રોટરી ક્લબ, લાયન્સ, જુદી જુદી એજ્યુકેશન સંસ્થાઓ, સાબરમતી જેલ વગેરેની અંદર એમણે પોતાના સ્વાધ્યાયના પ્રવચનો આપ્યા છે. 15 વર્ષનો અનુભવ ધરાવે છે અને ખૂબ જ સારા સ્પીકર છે. તો આવો આપણે એમને આજે સાંભળીએ. ઓવર ટુ યુ ડોક્ટર દેવયાનીબેન. થેન્ક યુ કૃષ્ણપંખી. તો પ્રથમ આપ બધાને મારા આત્મનો. આજનો આપણો ટોપિક છે પ્રકૃતિની સાથે જ છે. તો જો કોઇન્સિડન્સ જુઓ કે પ્રકૃતિને હું વધારે ક્લોઝ થઉં છું અને મારા દરેક પેશન્ટને પ્રકૃતિની સાથે જ રાખીને એમનું હું ટ્રીટમેન્ટ કરતી હોઉં છું. અને આજે મને પણ એ જ ટોપિક મળ્યો છે, ટ્રેકિંગ કહો, નેચર કહો, પ્રકૃતિ કહો. તો આપણે જ્યારે શરૂઆત કરીએ આ જે મને મળ્યો છે ટોપિક એના ઉપરથી, તો તમે જસ્ટ વિચાર કરો કે પહેલાના જમાનામાં આપણે લોકોએ જોયું હશે કે તમે કોઈ સિરિયલ જુઓ, ફિલ્મ જુઓ કે પછી ગુરુઓ જુઓ, એ લોકો હંમેશા ગામની બહાર જંગલોમાં જ્યાં ઘણા બધા વૃક્ષો છે એવી જગ્યાએ જ એ લોકો રહેતા હતા અને ઘણા વર્ષો સુધી એમને કંઈ જ થતું નહોતું અને એમની સાધના પણ ખૂબ જ સારી રીતે એ લોકો કરી શકતા હતા. અને જે કહીએ ને લોંગ લાઈફ એમને જીવનમાં જે જોઈએ તો તમે જોશો કે વિધાઉટ એની ફૂડને ખાધા વિના ફક્ત પ્રાણ ઉર્જા જે કોસ્મિક એનર્જી છે એના દ્વારા જ એ લોકો ઘણા આયુષ્ય લાંબુ એમનું રહેતું હતું. તો ઘણી બધી વખત તમે જોયું છે કોઈ ગુરુ માછડા ઉપર બેસી જ રહ્યા છે. એક લેડી હતી, એ એકદમ ટોપ ઓફ ધ માછડા ઉપર જ્યારે નાની હતી ત્યારે એ ટોપ ઓફ ધ માછડા ઉપર જે ઝાડ હોય ને એમાં જ ગઈ હતી, કારણ કે એને નેચર પ્રત્યે બહુ જ પ્રેમ હતો. પણ જ્યારે એ કાપવા માટે આવ્યા ત્યારે એને બહુ દુઃખ થતું હતું અને એ વખતે ઝાડ પણ રડતું હતું. રાઈટ? તો એને આખું આયુષ્ય એ ઝાડ ઉપર જ બેસીને જ જોતી હતી. જ્યારે આપણે એ વિચાર કરીએ કે આજે કેમ એટલે પ્રોબ્લેમ્સ ક્યાં થઈ રહ્યા છે, જે ડોક્ટર જીકે ના વિચારો છે, બ્રહ્મશ્રી પત્રીજીનું પણ છે, શાકાહાર ધ્યાન જગત. રાઈટ? તો શાકાહાર બનવા માટે, ધ્યાન જગતને વધારવા માટે, ચલો કુદરતમાં જાઓ તો પિરામિડ નહીં તો આપણે સમજી શકીએ, પણ એનું મહત્વ કેમ? તો જ્યારે આપણા શરીરની અંદર જ્યારે રોગ આવે છે ત્યારે તમે જો ડોક્ટર પાસે પણ ગયા હો તો પુરાના એટલે કે ઘણા વખત પહેલા ડોક્ટર લોકો પણ તમને કહેતા હતા આમને હવા પાણી ચેન્જ કરો, આમને ક્યાંક લઈ જાઓ. તો આની પાછળનું શું સાયન્સ હશે? કેમ ટ્રેકિંગ માટે જવાનું કહે છે? કેમ હવા પાણી ચેન્જનો મતલબ શું છે? એક ઘરેથી બીજા ઘરમાં કે પછી આપણે જે હમણાં ભાગદોડની જિંદગીમાં આપણું જે એન્વાયરમેન્ટ છે, કોન્ક્રીટ છે, પથ્થર છે, સિમેન્ટમાં જ આપણે સમાઈ ગયેલા છે. ત્યારે આપણે કુદરતના વાતાવરણમાં, યાની કે જ્યાં ઝાડ પત્તા વધારે હોય, પશુ પંખીઓનો અવાજ કરવડતો હોય, ત્યાં ગયા છે. તો એના માટે ડોક્ટર જીકે સરે બહુ એમ્ફેસાઇઝ કર્યો છે કે આ ટોપિક ઉપર બહુ ધ્યાન આપવાનું કીધું છે, બીકોઝ ઇટ્સ કનેક્ટ ટુ અવર હાર્ટ. હવે તમને લાગશે કે હાર્ટ ચક્ર સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકે? તો જુઓ, આપણે જ્યારે કોઈ પણ રીતે આપણા ભીતરમાં તકલીફ આવતી હોય, રાઈટ, એ ક્યાંથી તકલીફ આવે છે? મનથી આવે છે કે મને આ બીમારી થઈ ગઈ છે, મને હવે આ થઈ રહ્યું છે. તો જ્યારે તમે કુદરતમાં જાઓ છો, હીલિંગ ક્યાં થાય છે? કુદરતમાં. ધ્યાન રાખો કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. જ્યારે આ ઝાડ છે, પ્લાન્ટ છે, વૃક્ષ છે, એ શું કરે છે?
એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે. તો એના ઉપરથી ખબર પડે છે કે જ્યારે તમે દૂર ક્યાં આવી રીતે એડવેન્ચર કરવા માટે જાઓ છો, કે ટ્રેકિંગ કરવા માટે જાઓ છો, કે પછી થોડાક સમય માટે જ્યારે બહાર જાઓ છો, તો હરિયાળીને જોઈને તમારા ભીતરમાં આંખો દ્વારા શું થાય છે, એક ફીલિંગ શાંતિની આવે છે. આસમાન, આકાશ આપણને ચાદર રૂપી મળે છે, ધરતી આસન રૂપી મળે છે, અને હવાને આપણે લપેટીને કેવું લાગે છે કે જાણે આપણે બચપન, એને કહેવાય છે ઇનર ચાઇલ્ડ, જ્યારે આપણે પોતાને ભૂલી જઈએ છીએ અને આપણે એક હોદ્દામાં જતા રહીએ છીએ, અરે હું તો ડોક્ટર છું, અરે આ તો ટીચર છે, અરે આ આપણાથી ના થાય, એમ કરતા કરતા શું કરીએ છીએ, આપણે બીમારી કરીએ છીએ. તો જ્યારે તમે બહાર જંગલોમાં જાઓ છો ને નેચરમાં, તો નેચર હંમેશા તમને બોલાવે છે અને એ તમને હીલ કરતું હોય છે, કારણ કે ત્યાં કોસ્મિક એનર્જી ઘણી હોય છે, કારણ કે પક્ષીઓના અવાજ આવે છે, પ્લાન્ટ્સ દરેક જે છે વૃક્ષ એ પોતાનામાંથી તમને હીલિંગ કરતા હોય છે, રાઈટ? એટલા માટે જ્યારે પણ તમે જો બીમાર હોય, એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું, મારો જ અનુભવ કહું. ચિકનગુનિયા બધાને ખબર છે, અને એ પણ ખબર છે કે એકવાર કોઈને ચિકનગુનિયા થઈ જાય તો પોસિબિલિટી હીલિંગની ઓછી છે, કારણ કે એવરી ટાઈમ એ પાછો આવી શકે છે. તો ઋષિકેશમાં મહાકુંભ મેળો હતો આપણો, અને ત્યારે અમારે લોકોને ઋષિકેશ જવાનું હતું, પણ મારી પાસે એ જ વખતમાં મારી પાસે ફક્ત અઠવાડિયું હતું, અને એની પહેલા મને ચિકનગુનિયા થઈ ગયો હતો. તો થિંક અબાઉટ કરો, અને મેં કોઈ જ ગોળી નથી લીધી, ફક્ત હીલિંગ હું મારા ફૂડ અને એનાથી કરતી હતી. હવે એનાથી આગળ અમે લોકો મહાઅવતાર બાબાની ટ્રીપમાં જવાના હતા. અમે લોકો 11 જણ હતા અહીંયાથી અમદાવાદથી જવા વાળા. તો મને એ જ હતો, કારણ કે ચિકનગુનિયામાં દરેકે દરેક તમારા જોઈન્ટ્સમાં ઇન્ફ્લામેશન કરે છે, અને તીવ્ર રોગ, એટલે કે તીવ્ર પેન આપતું હોય છે, દર્દ આપતું હોય છે, અસહ્ય એવું ફીલ થાય કે તમે જાણે ઘરડા થઈ ગયા. અને એમાં પણ તમને કહું, ત્યાં અમારો એક ડાન્સનો પ્રોગ્રામ હતો, એક મારો સોલો પ્રોગ્રામ હતો, અને હવે વિચાર કરો, જેને ચિકનગુનિયા થયા, હું ચાલી પણ શકી લંગડ, તો મેં મનમાં એક જ અફર્મેશન કર્યું હતું, ટિકિટ આવી ગઈ બધું, હું ત્યાં જઈશ, પરફોર્મન્સ કરીશ, ધ્યાન કરીશ, અને પછી અમે લોકો આગળ, કારણ કે બુલાવો છે ને મહાઅવતાર બાબાજીનો, અમે જઈશું. હવે એક જસ્ટ વિચાર કરો, ગંગાના તટ પાસે ધ્યાન રાખો કે જ્યારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 6 વાગે ધ્યાન શરૂ થાય છે, ગ્રુપ ધ્યાન થાય છે, ગંગાના તટની પાસે આપણું ટેન્ટ બાંધેલું હતું. તો આટલા બધા લોકો, હજારો પબ્લિકની સાથે મેં મેડિટેશન કર્યું, કશું મને ના થયું. સાંજે એક કલ્ચર પ્રોગ્રામમાં મેં ધૂમ લગાડી હતી ડાન્સ માટે, ત્યારે પણ મને ના ખબર પડી કે મને શું થઈ ગયું છે. તો અચાનક કેવી રીતે થઈ જશે, વિચાર કરો. અને એના પછી અમારે લોકોને આગળ વધવાનું હતું. તો જ્યારે તમે કુદરતમાં એની જે હીલિંગ પ્રોપર્ટી છે એ એટલી બધી જોરદાર નહીં, કારણ કે કોઈ હીલિંગ એટલે શું, કોસ્મિક એનર્જી. ધ્યાન રાખો દરેક જણ, જે તમને ઘરમાં નહીં, એટલા માટે કહેવામાં આવે છે કે મહિનામાં એટલીસ્ટ તમે 2 થી 3 વખત બહાર જાઓ, આઈધર કોઈ એડવેન્ચર કરવા જાઓ, આઈધર તમે એવી જગ્યાએ જાઓ જ્યાં ઘર ના હોય, ફક્ત કુદરત જ કુદરત હોય, યાને કે જ્યાં પશુ પંખી હોય અને હરિયાળી હોય, એવી રીતે તમે જાઓ. અમે લોકો એડવેન્ચર કરતા પાણીમાંથી ઘણા બધા પ્લેસીસમાંથી ગયા, નીમ કરોલી બાબા, પાયલટ બાબા, એમ કરીને અમે લોકો આગળ, અને વોક તો હતું જ. તો જુઓ, જોઈન્ટ્સ હતા, મારા દિમાગમાં હતું કે મને પેન થાય છે, મને આ થાય, પણ કુદરતી હીલિંગ કરે. કેમ? કારણ કે મેં પાણીમાંથી પણ ગયા. તો ધ્યાન રાખો, એ કહે છે ને કે એક કહેવામાં આવે છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે, પંચ મહાભૂત બહાર છે ને, એ જ મારા ભીતરમાં છે. તો પ્રકૃતિમાં જે ભગવાન છે, દરેક ભગવાન જે છે એ મારા ભીતરમાં પણ ભગવાન બેઠેલા છે. ત્યારે એ તમને હીલિંગનું કામ કરે છે. વાયુ, પવનદેવ કરે છે, અગ્નિ કરે છે, જલ કરે છે, એમ કરીને મારું હીલિંગનું થતું ગયું. અને છેલ્લે અમે મહાઅવતાર બાબાજી, જો તમે કોઈ ગયા હોય તો તમારે ચાલીને ઉપર જવાનું છે, અને જગ્યા બહુ જ નાની છે, પણ એક છે, ત્યાં ઝાડ મોટા મોટા છે. તો બધાએ કીધું તમે એને આમ પ્રેમ કરતા કરતા, હાથ લગાડતા લગાડતા જાઓ,
અને અમે લોકો એક એક જણને અમે બોલતા જતા હતા અને મસ્તી કરતા જતા હતા અને ઉપર સુધી બધા પહોંચી ગયા. અને મારી સાથે બીજા હતા, એમને પણ હતો પ્રોબ્લેમ, પણ એમને પણ કીધું હું પણ ઉપર આવીશ. તો મને તો આ પ્રોબ્લેમ હતો, પણ વિચાર કરો, નો મેડિસિન, નથિંગ, અને ઇન્ક્લુડિંગ મેં ની કેપ પણ નહોતો પહેર્યો. એમનેમ જ અમે લોકો મસ્તી કરતા અને એક એક, અને ઊંચા ઊંચા ઝાડ હતા, એટલે ઉપરની ટોચ ઉપર તમે જાઓ ને અને નીચે જુઓ તો લાગે ઓ કોઈ જ સાઈડમાં પકડવા માટે કશું જ નહીં. તમારે કોન્સન્ટ્રેશનથી જવાનું છે. એક એક ઝાડ તમને જાણે પ્રેમ આપતું હોય ને એ રીતે. અને ઉપર પહોંચ્યા, ગુફામાં અમે મેડિટેશન કર્યું, નીચે આવ્યા, એવરીથિંગ ઇઝ ફાઇન. હું ઘરે પણ આવી ગઈ સુખરૂપ રીતે. અને પછી મને આજ સુધી કોઈ પેન કશું જ નથી. રાઈટ, હું તો બિલીવ કરું છું, પણ મેં આ અનુભવ તમને એટલા માટે કીધું કે જ્યારે આપણને લાગે છે કે ના, પ્રકૃતિમાં હવે તો મારું એક સમય આવી ગયેલો છે, હવે તો હું મોટી થઈ ગઈ છું. રાઈટ, તો આમ જોવા જઈએ તો રાઈટ ઓન 50 એબાઉ, પણ છતાં પણ શું આપણે એવું બિલીવ કરીએ. અને એ વખતે હું જ્યારે ચડી હતી ક્યારેય આટલું મેં કર્યું નહોતું. તો જ્યારે આપણે ભીતરથી ચાઇલ્ડ જે કહીએ ને કે આપણે હું ને ભૂલી જવાનું હોય છે. આપણે શરમને મારે હું ને નથી ભૂલી શકતા. હું કોણ છું? અરે હું તો આ પોઝિશન. તો જ્યારે તમે બહાર જાઓ છો, મસ્તી કરો છો, એન્વાયરમેન્ટની સાથે કનેક્ટ થાઓ છો, તો એની જે એનર્જી છે એ તમને મળે છે. એમાં પણ ધ્યાન રાખો, પૂર્ણિમામાં હોય તો સૂર્ય, ચંદ્ર, કેટલા લોકો આમાં છે કે જે ચંદ્રને સાંજે જોતા હોય? કેટલા લોકો આમાં હશે કે જેણે નીચે બેસીને તારાઓને જોયા હોય? જ્યારે તમે આવું બધું કરો ને ત્યારે જે કહી ને જૈનમાં કહે સાતા, ને કે એક અંદરથી શાંતપણાનું, ઠંડકપણાનું તમને અહેસાસ થાય છે. તો ફક્ત તમે કુદરતની સાથે રહો છો. સૂર્યનો પ્રકાશ તમને લાગે છે, પણ સનબાથ સવારે બ્રહ્મ મુહૂર્તમાં, ધ્યાન રાખો, સવારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જો વોક કરો ને તો તમને સપ્તરંગી, બધાને ખબર છે 7 રંગી, રાઈટ, 7 ચક્ર છે ને, એવી જ રીતે સૂર્યના 7 કિરણો છે. એ 7 કિરણો જ્યારે તમારા શરીર ઉપર પડે છે ને, તો તમારી માનસિક રોગ હોય, તમારે કોઈ પણ પ્રકારના એવા હોય, ફિઝિકલ હોય, મેન્ટલ હોય, યા તમે સ્પિરિચ્યુઅલિટીમાં ના, ત્યારે એ વખતે દરેક મેડિટેટર, દરેક માસ્ટર અવેલેબલ હોય છે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ ધ્યાન રાખો. તો એ વખતે તમને અનોરો જ મળતો હોય છે. તમને બેસવાની જરૂર નથી, કારણ કે એક બાજુ અવાજ આવતો હોય છે, એક બાજુ તમે કનેક્ટ થાવ છો, રાઈટ, એનિમલ કિંગડમ સાથે, પ્લાન્ટ કિંગડમ સાથે. એટલે તમારું કનેક્શન એટલું થાય છે, એ તમને અંદર ને અંદર હીલ કરતું થાય છે. અને સાથે મેડિટેશન કરો છો તો તમે જ્યારે ચાલો છો ત્યારે પણ મેડિટેશન થાય છે, કારણ કે તમે કુદરતને જોઈને ચાલો છો ત્યારે પણ. તો એક છે વોકિંગ મેડિટેશન થઈ જાય છે, એક છે તમે ગુનગુનાઈને કરો છો. થાઇરોઇડ મેં કીધું હતું, તો થાઇરોઇડનો પેશન્ટ હોય યા હાઇપર ટેન્શનનો પેશન્ટ હોય, ફક્ત તમે એડવેન્ચર માટે જાઓ. ફક્ત એક તમને બીજો એક્સપિરિયન્સ કહું. અમારા સ્પિરિચ્યુઅલ ટેબ્લેટમાં શી ઇઝ વેરી ફેમસ, બહુ જ સારા એવા માસ્ટર જૂના છે. એમને બંને નીની સર્જરી થઈ હતી અને એમને પ્રોબ્લેમ્સ થઈ ગયા હતા. વોક શક્ય નહોતું, પણ એમણે એમના અગાસીમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અગાસીમાં જતા હતા કે હવે હું શું કરું, હવે ની ઇન્જરી થઈ જ ગઈ છે, હું કંઈ નહીં કરી શકું. એ જ્યારે ઉપર અગાસીમાં જતા હતા ને ત્યારે ખબર પડી, યાર લાઈફ કેટલી સારી છે. પશુ પંખી આવે અને હવા ચાલતી હોય, અને ટ્રી અમને બહુ જ કરેલી હતી, ઝાડ પાનની વચ્ચે રહેતા હતા. ત્યારે ખબર પડી અને ધીરે ધીરે એમનું હીલ થતી ગયું. હવે વિચાર કરો આ કેવી રીતે થાય છે? એ જ છે કે આપણે દરેક વખતે વિચાર કે કોસ્મિક એનર્જી મને મળે છે, પણ એનો જો તમારે એક્સપિરિયન્સ કરવો હોય, રાઈટ, અને આ કોસ્મિક એનર્જી ડાયરેક્ટલી તમારા હાર્ટ, વેન યોર હાર્ટ ઇઝ બ્લૂમિંગ, હાર્ટ ક્યારે થાય? વેન યુ આનંદ. તો અહીંયા આપણને 3 આનંદની વાત કરે છે. કયા આનંદ? એક છે કે સંસારિક આનંદ. આપણે મટીરિયલિસ્ટિક લાઈફસ્ટાઈલમાં રહેતા હોઈએ છીએ, હંમેશા ભૌતિક જગતમાં જ રહેતા હોઈએ છીએ. સંસારમાં રહેતા ત્યારે લક્ષ્મીજી આવવાનું હોય છે, કારણ કે આપણે અમુક બંધનો હોય છે, અમુક જે આપણે સાથે કામ કરવાનું હોય ઘરમાં છે કે આપણા ફેમિલી સાથે છે, એ કરતા છે, પણ આપણે એટલું જ લિમિટમાં રહે છે. હું, મારો પરિવાર, અને એમાં જ આનંદમાં રહેતા હોય છે.
પણ હવે એ પત્યા પછીનો બીજો આનંદ છે ભજ આનંદ, એટલે કે ભજન કરતા હોય છે, કીર્તન કરતા હોય છે, મંદિરમાં જઈને કરતા હોય છે આપણે, રાઈટ? તો એમાં તમે જ્યારે ટેમ્પરરી તમને આનંદ મળતો હોય છે, પહેલા છે સાંસારિક, સંસારમાં જ્યાં સુધી કામ કરો છો ત્યાં સુધી તમને લાગે છે આઈ એમ બિઝી, આઈ એમ હેપી, એવા જ વર્ડ સંભળાય છે, રાઈટ? પછી શું? મારું બધું જ પતી ગયું, હવે હું શું કરું? એના પછી આવે છે ભજન કીર્તનમાં ઘણા બધા જાય છે, ઘણા બધા પોતે કંઈક કાર્ય કરતા હોય છે, રાઈટ? અને પછી એ કહેવામાં આવે છે પાર્વતી, ઓકે, જે ભજન કીર્તનમાં છે પાર્વતી. અને થર્ડ છે જેમાં બહુ જ એમ્ફેસાઇઝ ડોક્ટર જીકે કરતા હોય છે, રાઈટ? ધીસ ઇઝ આર ફર્સ્ટ એડ કહી શકો. જ્યારે તમને કંઈક વાગે તો ખબર છે ને, ઘરગથ્થુ ઈલાજ ફટ કરતા કહીએ છીએ, તો આને અમે ફર્સ્ટ એડ કીધું છે. એ કહ્યું છે બ્રહ્માનંદ. બ્રહ્મ સુધી આનંદ મળવો, હા, હૃદય આનંદ થવું, પ્રફુલ્લિત થવું, બ્લીસફુલનેસ ક્યારે આવે? જ્યારે તમારા ભીતરમાંથી જે એક ચાઇલ્ડ છે એ બહાર આવે. એ કેવી રીતે આવે? નાનપણમાં તો મને મ્યુઝિક બહુ ગમતું હતું, હવે મારી ઉંમર મોટી થઈ, હું કાંઈ નથી કરું છું, નહીં, હવે તમારી સરસ્વતી બહાર નીકળે છે. તો 3 દેવીઓ, લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી, આ રીતે તમારી સાથે આવે છે કે તમારા સાથે સરસ્વતી હવે કનેક્ટ થાય છે. કેમ? તો કંઈ ને કંઈક ટેલેન્ટ તમારી પાસે છે. દરેકને ઈશ્વરે ટેલેન્ટની સાથે જ જન્મ આપેલો હોય છે, પણ આપણે શું કરીએ છીએ? એને દાબી દઈએ છીએ. અને આ દબાવને કારણે આપણે ફક્ત ને ફક્ત એવા માહોલમાં રહીએ છીએ જ્યાં પ્રકાશ નહીં, ઉજાસ નહીં, અંધેરા છે. ખુદના વિચારોમાં આપણે અંદર ફસાઈ જઈએ છીએ. તો આ છે સરસ્વતી કે કંઈક ટેલેન્ટ હોય તે બ્રહ્માનંદમાં જ્યારે તમે રહો છો, જેમ તમને મ્યુઝિક છે, રાઈટ? જેમ તમને કદાચ ડાન્સ આવડે, ચલો ડાન્સ નહીં, કોઈકને ખાવા બનાવવાનું બહુ સારું આવડતું હોય, એમાં આનંદ માને છે. કોઈ ટેલરિંગમાં, સ્ટીચિંગમાં, કોઈ સ્પીચ આપવામાં, એ પણ આનંદ જ છે ને. કોઈ મેડિટેશન બહુ સારું કરાવતું, એ પણ આનંદ છે. જેનાથી મને આનંદ, યા કોઈ મિમિક્રી બહુ સારું કરે, કોઈક બહાર જઈને પ્લાન્ટિંગ કરી શકતું હોય, તો હવે એની સાથે કનેક્ટ થાઓ, રાઈટ? તમારા સોલને એની સાથે કનેક્ટ કરો. કોની સાથે? કુદરતની સાથે. જેવું તમે કુદરતની સાથે કનેક્ટ થાઓ છો, ઓટોમેટિક તમારા ભીતરમાં, મનમાં, બુદ્ધિમાં જે પણ ચાલી રહ્યું છે અને જેને કારણે આપણે બોલીએ છીએ હું કાંઈ કરી નથી શકતી, તો એ આપણને એનર્જી બહારથી આપણને નાખે છે. યુ કેન ડુ એવરીથિંગ, યુ કેન હીલ યોર પ્રોબ્લેમ્સ, રાઈટ? એવા ઘણા બધા પુસ્તકો છે જેના દ્વારા તમે જોયું હશે. એક ઓબ્ઝર્વેશન કરો તમે, પહેલાની મૂવીમાં જ્યારે એ લોકો હીરો હિરોઈન ગીત ગાતા હતા તો ક્યાં ગાતા હતા? હંમેશા તમે જોશો ને, ગાર્ડનમાં ગાતા હતા, ફૂલો હોય ત્યાં ગાતા હતા, રાઈટ? અને કલરફુલ હોય એવામાં ગાતા હતા. તો જ્યારે આપણે પણ એ જોતા હતા તો આપણે આનંદમાં આવી જતા ને. કાશ્મીરનું સીન બતાડતા હતા કે, તો આપણે મૂવી જોતા હતા, આપણે એ 2 કલાક માટે, 3 કલાક માટે કેટલા આપણે સમાઈ જતા હતા એમાં, આપણે પણ ત્યાં પહોંચી જતા હતા અને આપણા મનમાં પણ એ ટ્યુન વાગતી હતી. યાદ છે? હવે ટ્યુન બંધ થઈ ગઈ છે. તો ભીતરમાંથી આનંદ કહીએ છીએ ને, જે બહાર છે એ મારા અંદર છે. તો જેટલું તમે એડવેન્ચર કરો, અને જે હમણાં બધા લોકો પ્રોબ્લેમ્સ બોલે છે એમાંનું હું એક તમને એક્સપિરિયન્સ કહું, કારણ કે અનુભવ જ્યારે એક્સપિરિયન્સ અમે તમને શેર કરતા એના ઉપરથી તમને ખ્યાલ આવે. એક અમારી પાસે એક આવ્યા હતા સિવિયર હાઇપરટેન્શનના પેશન્ટ, અને રિલેટેડ ટુ ઘણા બધા એમને પ્રોબ્લેમ્સ હતા. દરેક પ્રકારના ડોક્ટર પાસે જઈને કંઈ જ ના થયું. છેલ્લે અમારી પાસે આવ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે ફક્ત મહિના માટે એવી જગ્યાએ જાઓ જ્યાં ઘર ના હોય, હવા પાણી બદલવા જાઓ. એ કે શું થશે? મને આટલા બધા રોગ છે ને, શું થવાનું છે? તમે જાઓ તો ખરી. અને જ્યાં એવી જગ્યાએ જાઓ જ્યાં ગાય હોય, બકરી હોય અને ગાંવ હોય. એ કે ઓકે, તમે કહો છો તો આ પણ હું ટ્રાય કરું. એ વ્યક્તિ એવી નાની જગ્યાએ ગયા જ્યાં કશું જ નહીં, ફક્ત એક ગામડું કહીએ ને, નાનકડું ગામડું હતું. એક ગામડામાં જાય છે અને પોતે જ કરે છે, અને પછી સવારે જાય છે અને ગાય હોય તેને ઉપરથી હાથ ફેરવે છે અને સવારે જાય, સાંજે પાછા આવે, જમે. હવે ગામડામાં તો તમને ખબર છે ખાવા પીવાનું કેવું મળશે, દાબેલી, વડાપાઉં કે પીઝા તો મળવાનું નથી. તો સાત્વિક ભોજન મળ્યું, સાત્વિક થોટ્સ મળ્યા, કારણ કે બીજું કશું નથી. અને મેક્સિમમ ઉર્જા વાળું એને શું મળ્યું? આ અંદર ઉર્જા મળતી ગઈ, રાઈટ? બહારથી. 1 મહિનો પૂરો થઈ ગયો, એમને કઈ જ ખ્યાલ ના આવે. 1 મહિના પછી જ્યારે આવે છે, ચેક કરે છે કે તમને કેવું લાગ્યું?
હા મને તો સારું, તમે પણ રિપોર્ટ જોઈ લો, તમે જોઈ લો, નીલ, કઈ જ ના આવે, એવરીથિંગ ઇઝ પરફેક્ટ. કેવી રીતે શક્ય થયું? કુદરત, રાઈટ? તમે જ્યારે ગાયના ઉપરથી હાથ ફેરો છો, કરી તો જુઓ, રાઈટ? ગાય માતામાં 33 કોટી, રાઈટ? જસ્ટ એની ઉપરથી જ્યારે તમે બહાર જાઓ છો, તમારા હાથ પગમાં તમને લાગે છે મને નીનો પ્રોબ્લેમ છે, તમને લાગે છે મને આસ્થમાનો પ્રોબ્લેમ છે, એઝમાનો પ્રોબ્લેમ છે, તમને લાગે છે મને હાઇપરટેન્શન યા ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, આ બધા સિમ્પટમ્સ છે. પણ જ્યારે તમે ત્યાં જાઓ છો ને, ખુદ તમે એડવેન્ચર કરવા લાગશો અને તમને ખબર પણ નહીં પડે, કારણ કે કોસ્મિક એનર્જી એ તમારા જોઈન્ટ્સમાં, કારણ કે આપણે વિચાર કરીએ છીએ, આપણી મનોદશા બી બનાવી લીધેલી છે આપણે એ કારણથી, અને આપણે આનંદમાંથી બહાર નીકળી ગયો છે, થનગનાટમાંથી બહાર નીકળી ગયો છે, રાઈટ? તો જ્યારે પણ તમે આવી જગ્યાએ જાઓ છો તો તમને ખુદને ટ્રીટ કરવામાં આવે છે મુફ્તમાં, યાને કે મફતની ટ્રીટમેન્ટ મળે છે. ઘરમાં ને ઘરમાં નહીં રહો, બહાર જાઓ, સવારે બહાર જાઓ, રાઈટ? અને જેમ મેં તમને કીધું કે ઘણા એક્સપિરિયન્સ એવા છે કે જેનાથી આપણને ખુદને લાગે કે શું આવું પણ પોસિબલ થઈ શકે છે? યસ, થાય છે. જ્યારે તમે કુદરતમાં મેડિટેશન કરો અને ઘરમાં મેડિટેશન કરો, બંનેનો બહુ ફરક દેખાશે, રાઈટ? કેમ? એ છે કે કુદરત પાસે બહુ અલાદ શક્તિઓ છે કે જે તમને એમને ખબર પડી જાય છે આ માણસને ક્યાં મારે હીલ કરવાનું છે, અને એ તમને નાઇસ થોટ્સ આપે છે. અને કોઈ મ્યુઝિકની જરૂર નથી, એમાં પાણીનો અવાજ આવતો હોય છે, રાઈટ? પાણી તમને હીલિંગ કરે, વોટર થેરાપી, હવા ઠંડી ઠંડી ચાલતી હોય છે, રાઈટ? બસ એટલું પણ તમે કરો અને પછી જુઓ. અને એક વાત કરીને તો જુઓ, તમને બીજો એક એક્સપિરિયન્સ કહું. રાજસ્થાનમાં, યાદ રાખો, આ કદાચ શાયદ આપણે અહીંયા છે તો ખબર હશે, સાંભળ્યું પણ હશે. રાજસ્થાનમાં એક ગામ છે, બહુ જ નાનું ગામ છે, એનું પાલિયામ કરીને કોઈ ગામ છે. એમાં કહેવામાં આવતું ત્યાં બહુ જ મોટું કંઈક ખાણ ખોદવામાં આવી હતી લોકો, અને આખું જંગલને તોડી નાખ્યું હતું. 900 ફૂટ અંદર એ લોકોએ ફીટ અંદર ખોદકામ કર્યું, એને કારણે જંગલો જતા રહ્યા, બધું જ ખરાબ થઈ ગયું, બરાબર? બધું જતું રહ્યું. ત્યારે આ જે હતા એમનું નામ છે શ્યામ સુંદર, પાલી ગામના ત્યાં હતા. એ સરપંચ બન્યા અને એમની દીકરી બીમારીને કારણે જતી રહી. તો એમણે શું કર્યું? વિચાર કરો, જે છોકરીનો બાપ હોય એ શું કરે? એણે એવું જ વિચાર કર્યો, મારી છોકરી આ બીમારી કઈ હતી એને પ્રોપર ના મળશે, કેટલા માટે ને હવે હું દુનિયાને સારું કરું. એમણે પ્લાન્ટેશન શરૂ કર્યું, છોકરીનો ફોટો રાખ્યો અને આજુબાજુના દરેક પ્લાન્ટ, કેટલા હજારો પ્લાન્ટ ઉગાડ્યા, અને જ્યાં જાય ત્યાં પ્લાન્ટ ઉગાડતા ગયા. આજે એ રાજસ્થાન જે પાલી ગામ છે એ પાલી ગામ શ્યામ સુંદરના ગામથી ઓળખવામાં આવે છે. અદ્ભુત કે મને મારા દીકરીને ના દો, પણ હું મારી દીકરી, બીજાની દીકરીને હું આ રીતે નહીં થયું. તો શું છે કુદરત? તો પ્રકૃતિમાં જે પણ તમારું છે, જે પણ તમને થોટ્સ આવે, જે પણ તમને બીમારી છે, ડોન્ટ ટેક મેડિસિન. દવા એ તમને અંદરથી ખોખલું કરવાનું કામ કરે છે. તમારી પાસે કઈ પણ રીતની હોય તો તમે સેવાનું આ રીતે કામ કરો. જસ્ટ કોઈને પણ ક્યાંય તમે મળો છો, ગિફ્ટ આપતા હોય, ગીવ અ પ્લાન્ટ, રાઈટ? અને કહો આની તમે સેવા કરજો, એની પાસે જાઓ, તમે એને સવારે રોજ મળો, તો તમને ખુદને ખબર પડશે જે તમને પહેલા ડર હતો ને એ ધીરે ધીરે નીકળશે, રાઈટ? તો એ આપણે કહી શકીએ. અને બીજું પર્સનલ મારું ખુદનું તમને એક્સપિરિયન્સ કહું. મારા તો પોતાના ઘણા બધા છે, એમાંથી એક તમને કહું છું કે વાક શક્તિ, મેં જે તમને કીધું હતું, આ એક એક્સપિરિયન્સ કહું છું. કોવિડમાં અમે લોકો સેટ વિઝડમનો કરેલો હતો કોર્સ, અમે લોકોએ કર્યો હતો ઓનલાઈનમાં, રાઈટ? તો એ વખતે મેમ હંમેશા કુદરતમાં લઈ જતી હતી, અમને મેડિટેશન કરાવતા હતા, અને આઈ થિંક તો 1.5-2 કલાકનું અમારું સેશન રહેતું હતું. હંમેશા કુદરતમાં લઈ જાય, ધરતીમાં લઈ જાય, બધું કુદરત કુદરત બોલે. અને પછી એક્સપિરિયન્સ પૂછ્યું, તમને શું એક્સપિરિયન્સ થયો? હવે દરેક જણ પોતાના એક્સપિરિયન્સ શેર કરે. મને કંઈ જ ના થાય, મને કંઈ જ ના દેખાય, અને બધા કે હા તમે કીધું હું ધરતીમાં ગઈ, મેં આમ કે આઈ વોઝ શોક. મારા હસબન્ડને પણ થાય, મને કંઈ ના થાય. પછી હું વિચાર કરું, તમને થાય છે, મને કેમ કશું દેખાતું નથી? પછી એ લોકોએ 1 to 1 કરીને મને પૂછ્યું, દિવ્યાની મેમ યાર ટેલ મી, તમને શું? મેં કીધું મને કશું દેખાતું નથી, મને ફક્ત અંધેરું જ દેખાય છે.
યા બટ એક ધ્યાન રાખ, હવે આવે છે એક છે ને આપણું અનાહત ચક્ર છે ને, અહીંયા છે ને તમને થાઇમસ ગ્લેન્ડ આપેલો હોય છે. દરેક જગ્યાએ થાઇમસ ગ્લેન્ડ હોય છે. આપણે જે ચક્રો છે ને એમાં કીધું ને ગ્લેન્ડ્સ, આ થાઇમસ ગ્લેન્ડ એ શું કરે છે, તમે જ્યારે નાના હો છો ત્યારે એક્ટિવેટ હોય છે થાઇમસ ગ્લેન્ડ. પછી જેમ જેમ તમે મોટા થાવ છો એ શું થઈ જાય છે, ક્લોઝ થઈ જાય છે, રાઈટ. અને આ ક્લોઝ કોણ કરે છે, આપણે પોતે કરીએ છીએ. કેવી રીતે એ હું તમને એક્ઝામ્પલ આપું. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે આપણે એક કંઈ પણ નહીં 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 તું પડી જઈશ, નહીં 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 ઉપર નહીં ચડ, તારાથી આવું, અરે રે બહાર નહીં જતો, પેલો બાવો આવી જશે. શું થાય છે, આપણે થાઇમસ ગ્લેન્ડને બ્લોક કરી દઈએ છીએ અને એના દિમાગમાં એવું થાય છે, આઈ કાન્ટ ડુ ધીસ વન, આઈ કાન્ટ ગો આઉટ, હું બહાર ના જઈશ કારણ કે બાવો આવી જશે, હું ઉપર ચડીશ તો પડી જઈશ, હું સાયકલ ચલાવીશ તો એમ કરીને બંધ કરી દે છે. અને આપણી જે વાક શક્તિ છે ને, આપણે ડરી જઈએ છીએ. તો મારે શું થતું હતું કે મારી પાસે કોઈ પણ આવે, રાઈટ, કે મેમ મારે આ છે તો હું ઓલવેઝ કહેતી ઓકે હું લઈ લઈશ તમને. મારી પાસે પેશન્ટ આવે યા કોઈ વાત કરવા માટે આવે તો હું લઈ લેતી હતી, એમને ખરાબ ના લાગે એટલા માટે. એમને એવું વિચાર ના આવે કે હું હંમેશા એમના માટે સમય કાઢતી હતી, હું ના નથી કહી શકતી કોઈને પણ. તો લોક મારો છે ને શું કરતા હતા, દુરુપયોગ કરતા હતા. અને આ હું સાચી હકીકત તમને કહું છું. પણ જ્યારે અમે લોકોએ જે એ વખતે મેડિટેશન કર્યું ને, મારું થાઇમસ ગ્લેન્ડ ઓપન થઈ ગયું. પછી એના પછી જે પણ સેશન થાય, કોઈ કે દિવ્યાનીબેન આવું કરવાની, યા મારા કોઈ ક્લાયન્ટ્સ આવે ને કે દિવ્યાનીબેન હું આ ટાઈમે તો કે સોરી મને આ ટાઈમ, ત્યારે મને સમજ્યું કે મારા માટે સમય કાઢવાનો છે. હું નોન સ્ટોપ પાછળ ને પાછળ ભાગતી હતી ને, હવે મારા માટે સમય કાઢવાનો, નો કહેવાની શક્તિ મારામાં આવી ગઈ, જે પહેલા હું નથી કાઢી શકતી. તો ઘણા બધા ફાયદો લેતા હતા. તો ત્યારેથી મને મારું થાઇમસ ગ્લેન્ડ ઓપન થયું, રાઈટ. તો કુદરતમાં અમે લોકો, ધરતીમાં અમે લોકો, તો ત્યારથી થાઇમસ. તો યાદ રાખે આ કેવી રીતે થાય છે, મેડિટેશનમાં જાય છે ને ઇનર પાવર વધવા માંડે છે. એમાં કુદરતમાં જઈને જ્યાં કરો છો, તમારી ભીતરનો એક પાવર અને એક સાઉન્ડ બહાર નીકળતો હોય છે. એ સાઉન્ડ સાંભળવાનું કામ કરવાનું છે. એ સાઉન્ડ તમને ઘરે બેઠા ક્યારેય નહીં મળે. એના માટે એવી જગ્યા, પ્રવાસ કહીએ છીએ ને, પ્રવાસે જઈએ એવી રીતે હવેથી જર્ની ચાલુ કરો, પ્રવાસ ચાલુ કરો. અને જેને જે તકલીફ હોય, તમને ન પણ હોય એ પણ જાઓ. હું તો કહું છું એવી જગ્યાએ જાઓ જ્યાં વોટરફોલ થતો હોય, જ્યાં તમને કોઈ મ્યુઝિકની જરૂર નથી, કુદરતનું મ્યુઝિક સાંભળો. અને પછી જુઓ કે તમારું હિલિંગ કેટલું સરસ થઈ જાય. અને કદાચ કંઈક તમને ફિઝિકલ પ્રોબ્લેમ નહીં હોય તો પણ તમારી અંદરની ઉન્નતિ થશે, એક ઇનર ચાઇલ્ડ બોર્ન થશે, રાઈટ. અને હંમેશા હું તમને કહું છું, મ્યુઝિક ઇઝ યોગ. હા, રિધમ ઇઝ યોગ, મ્યુઝિક ઇઝ યોગ. હા, એ જ છે કે આત્મા પરમાત્માને મિલન જે કરવાનું છે આપણે, એ છે મ્યુઝિક. તો મ્યુઝિક એટલા માટે કે તન્મયતા થવું જોઈએ. તો જ્યારે પણ કરો મ્યુઝિકની સાથે કનેક્ટ. પણ કયું મ્યુઝિક, જે બહાર રિયાલિટીમાં છે એને લો, તો ઓટોમેટિક તમારા ચક્રો ઉપર પણ ઇફેક્ટ થાય છે. કોસ્મિક એનર્જી જે હંમેશા આપણે બોલીએ છીએ, ત્યાંથી જો આજ મારું બ્રહ્મરંધ મારું જો બંધ હશે તો હું ક્યાંથી રિસીવ કરીશ. તો આ બ્રહ્મરંધ કોણ ખોલે છે? હા, બ્રહ્મરંધની ઉપર પણ છે, ધ્યાન રાખજો, 3 ઉપર પણ આપણું એક છે. ઓકે, એને ખોલવા માટે કોણ છે? આ છે કુદરત. આ છે આપણી પ્રકૃતિમાં જે તમને આની ઉપર જે 3 ઉંગલી ઉપર છે, એક આપણું ચક્ર, એને ઉપર ખોલે છે. અને પછી તમારી એનર્જી ધીરે ધીરે અંદર આવે, રાઈટ. તો જેમ મને મેં જ્યારે સેશન લેવાની ત્યારે પણ મારા દિમાગમાં એક જ ગીત આવ્યું, ને બધાને યાદ હશે અને સંધ્યાબેનને પણ યાદ જ હશે આ ગીત. એમાં છે, ये पौधे ये पत्ते ये फूल ये हवाएं दिल को चुराए मुझको लुभाए हाय मन कहे मैं झूमूं मन कहे मैं झूमूं. બ્યુટીફુલ સોંગ, રાઈટ. અને આમ તો આપણે તો બહુ જ દીપ્તિ નવલ ઇઝ માય ફેવરેટ. તો એમનું આ છે અને સુપર, રાઈટ. તો તમે જ્યારે આવા ગીતો આવું બધું સાંભળો અને સામે સિલસિલાનું અને વાક્યો, કેવું સરસ લાગે ને, રાઈટ. તો આ રીતે કુદરત, પ્રકૃતિ, નેચર જે તમે લોકો કહો, હીલ
એને જ આપણને કરવાનું છે. તો સરેન્ડર કરો કુદરતની તરફ, રાઈટ? બીજાની કોઈની સામે સરેન્ડર નથી થવાની જરૂર દોસ્તો, એની સામે સરેન્ડર થાવ, સમર્પણ એને કરો કે હું તારી સાથે હવે સમર્પિત થઉં છું, રાઈટ? અને જુઓ તો ખરી, કરીને તો જુઓ, રાઈટ? સનમાં બેઠો, સવારે બેસો તો ખરી, અને પછી બ્રહ્મ મુહૂર્તમાં 40 દિવસનું ધ્યાન કરો તમે, રાઈટ? અને એ જે રેસ તમારી ઉપર આવે છે, અને તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, બ્રહ્મ મુહૂર્તમાં કરીને જુઓ, અને તમારા જે પણ હશે મનના તનના એવરીથિંગ, અને એક કહીએ ને અલગ જ અનુભવ તમને થશે. તો આ સાથે હું મારું વક્તવ્ય અહીંયા સમાપ્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ દેવ્યાની મેમ. ખૂબ સુંદર, એટલું સુંદર રીતે તમે આ ગોળીને એક્સપ્લેન કર્યું છે આપણી, અને એટલું સુંદર મધુર ગીત ગાયું છે. વાહ 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 વાહ, ખૂબ સુંદર. તો દોસ્તો, હવે આપણે જ્ઞાન તો લઈ લીધું, હવે આપણે ધ્યાનની તરફ આગળ વધીએ.